આજ ભાઈ ની ફી પડી ગઈ છે. નાનું તો ઠેઠ આમ શેડે પોગવા આવી ગયો છે. આમે છે બોલતી બંધ થઈ તરસ લાગી ગઈ. એની ગાડી લઈને વળી અહીં પૂગે તમારી હોમ વાઇસ ઘરે પૂગી. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજ રવિવાર છે તો અમારે ચાલુ હતું બપોર સુધી ને બપોર પછી રજા હતી એટલે હવે ઘેરે સેવી ને વાડિયા મારા ભાભીની ગયા છે સીતાફળ ગોળવાના છે એટલે તો ઘડી કે મીના જાવી આટો મારી આવી. ભાઈ તો કામે ગયો છે એટલે કામેથી સીધો એને વાડીએ વહી આવશે. હા જવું ને વાડીએ સીતાફળ ગોળતા આવડે ને? ના શીખી જઈશ. તો શીખવાડી દેવી આજે સીતાફળ ગોળતા એને. અમને બધું આવડે છે, અમારે કામ ન કરવું એટલે તો પણ કરવા મળતા હોતો કરું ન કરતો વારો હમણાં જાય છે. કોદાળી એને પકડાઈ દેવાની છે ને હું ફોન શૂટિંગ ઉતારીશ ને એને શીખવાડી દઈશ. હું શૂટિંગ ઉતારીશ ને તમારે કોદાળી પકડવા. મને તો આવડે છે. મને આવડે છે. હા તો હાલો હાલો તો ડાયરેક્ટ તમને મળીએ વાડીએ. વાડીએ તો પહોંચી ગયા છીએ પણ એટલામાં કટર રાખેલી છે એટલે ઢાળિયા તો કઈ ગાડી ન મૂકી. ગાડી આપણે અહીં મૂકી દીધી ને હવે જાવી. હાલો કોદાળી લઈ લો હાથમાં. હમણાં ગરમી થાય ને એટલે ખબર પડી છે ભી પડી જાય. હું પડી નાખ્યું છે. બસ લ્યો થાકી જાઉં. હા આજ ભાઈ ની ભી પડી ગઈ છે એકલા તો કેમ થયું? મજા આવી ગઈ. કડો હમણાં ફટાફટ. હવે નાનું તો ઠેઠ આમ શેડે પોગવા આવી ગયો છે. આમે ઠેઠ છે એ ભલે એનું કામ કરતો હવે કડીક કામ કરવા લાગી જઈ. હે એમાં પાણી પડખે હાલતું એટલે એવું થાકી જાય ને. હજી તો 3-4 છોડવા ગોળ્યા ને ત્યાં તો આમ શ્વાસ ફૂલવો ગયો. શું કહેવાય આ એ જે હોય બોલાતું ના રખું એ 2-3 લીધા ને હમણાંથી વાડીનું કામ જ નથી કર્યું એટલે હવે શું થઈ ગયું. હવે રાગે પડતા વાર લાગે થોડીક પાછી. અને આ ભાઈ જો હાલે છે ફટાફટ. રાગે પડી ગયા જો લ્યો. નાનું તો શેડે પહોંચી ગયો છેલ્લે ઠેઠ. નાનું આવી ગયો પલ્લી ગયો આખો ગરમીનો. ભી પડી ગઈ મારે હવે બળ કરાવે. બોલાતું ન મારતી નથી. 3-4 વાગે. હા અમે તો હજી આવ્યા છીએ હજી ઘડીક થોડીક જ વાર લઈ. મારા ભાઈ સામે છે ને ત્યાંથી ખાલી હજી એટલું લીધું. હા ચાલુ છે હજી. તો બોલતી બંધ થઈ ગઈ તરસ લાગી ગઈ. બધા ક્યાં કર્યા કા કેમ થયું? સારું શું થયું? એમાં હું કામ કરું એમાં. હા વાહ તમારે જેવા થાકી જાય. પી પડી ગઈ તમને લાગે કીધે હમણાંથી કર્યું જ ના. આવજો દરરોજ. હા હવે કાલ તો કારખાને જવાનું નહીં હોય. કાલ તો સવારે કારખાને જવાનું સવારમાં બધું દુખવાનું છે પાછું. હા નાનું પાણી લેવો છે. પાણી પી લઈ પેલા હવે ઘડીક પોરો ખાઈ લઈ. પોરો ખાવા બેઠા હતા ને તો કુણાલ પવન સિક્કી માથે માણા ફાળી ગયો. માથે બેઠો ઝૂમ કરું તમને દેખાય. શું તો ઘણું થયું. એટલે આખું ફોન હલે તો આખો ઓલું હલવા મળ્યું. બસો વોઇસ છે ને જરી ગમતું નાનો દેખાય એવડે માણા છે કામ કરે છે ને. વચ્ચે છે ને બરાબર નહીં માણા છે. ઉભો નથી થતો. હા આમ તો એટલું ઝૂમ કરીને દેખાય નહીં. ગોળવા મહિના ફટાફટ હજી 5 વાર બાકી છે. પોરો ખાઈ લીધો ઘડીક પછી કામ કરવાનું હેડો. હા તો ઘડીક લેવરે જો આ તો ગોળવે મણી એનો ભાગ ગોળ નાખ્યો ને મારો બાકી રહી ગયો. કુણાલે મંડાઈ ગયો.
કામ કરવા માંડ ફટાફટ. તો હું શું કરું? હા તો કરવા માંડો ફટાફટ. હવે હાલો ઘડીક લાગી જઈએ પાછા કામ. ભાઈ આવી ગયો છે ને ભાઈ લેતા આવ્યો છે ભાગ. હા શું લાવ્યા? સવાણું. હા એકલી એકલી ભૂખડ ખાવા મને કહેતી નથી. વાડીમાં કામ કરતા હોય ને કોઈક નાસ્તો લઈને આવે ને તો મજા આવે ખાવાની વાડીમાં. કા મજા ઘરે નો મજા આવે વાડીએ મજા. આપણું કામ તો પૂરું થઈ ગયું છે. છેલ્લું ગામડું ગોળી નાખ્યું ને ભાઈની જે હવે અહીંયાથી એટલું બાકી છે પાળો કરવાનો એ પૂરો કરી નાખે એટલે હવે કાલે 2 હાર બાકી રાખેલી. બીજું બધું તો ગોળી નાખ્યું છે. હવે એ ગોળીને વહી આવશે. હવે એમ ચાવી દેવી ઘરે. ઓલી તો અહીંયા ઢાળીએ વહી ગઈ છે કુણાલને બે. કુણાલ તો કેટીમ લઈને તૈયાર થઈ ગયો. સાયકલ લઈને લેવા આવ્યો હતો. ગાડી ન વહી આવે જગ્યા નથી. સારું જાઓ જો જાઓ. તો ઘરે પહોંચી ગયા છે ને ઘરે પહોંચ્યા નહીં ભેગો તો આ પાછો સાયકલમાં હળી કરવા માંડ્યો. શું થયું? બોરેકનો બોલ નીકળી ગયો. તો ધીમી હાંકતો હોય તો ધીમી કહેજો. એની ગાડી લઈને વાળી અહીંયા પહોંચ્યા તમારી હોમ વાઇસ ઘરે પહોંચી ગયો સાયકલ લઈને. ધીમી હતી તો નાનું ભાઈ આજ ભી પડી ગઈ. નાનું ભાઈને વધારે આ એસાની મને આવીને બે ગઈ થાકી ગઈ. અમારા બા અહીંયા બેઠા હે ઘેરે. ઘરે બેહવાનું હોય ને. હા હવે ઘરે બેહો તમે તારે કાંઈ કામે નથી જવું. તો ચા લઈને ભાઈ આવી છે. હવે ચાનો ટાઈમ થઈ જાય એટલે ચા આવી જાય પેલા લઈ લો. બસ બસ મારા બાની પીવે છે ચા. હવે ચા પી લે. તમે હાલો બધા ચા પીવા. ચા વધી જાય છે પણ મજા આવે અત્યારે ચા પીવી પડે. કા હા બંધ કરી દેવાની. બંધ ન થાય ચા. કરવાની બંધ ન થાય. બધું બંધ થઈ જાય ચા બંધ ન થાય. 8:30 થઈ ગયા છે ને રાંધી નાખ્યું છે. વાળો કરવા બેસી ગયા છે. આજ તો ઘણું બધું રાંધી નાખ્યું. એમ કઈ ખુશીમાં ગોળવા ગયા તા નથી. ગોળવા ગયા હતા ઉતારે ભૂખ લાગી એટલે રાંધી. હા કે ભૂંગળા બટેટા બનાવ્યા છે. આખા રીંગણાનું શાક છે ને ભાઈએ બનાવ્યું છે ઊંધિયું. રોટલોનું ઊંધિયું છાશ ભૂંગળા બટેટા. હાલો તમે બધા ખાવા. ભૂખ લાગી છે. ઘણા દિવસ પછી વાડીમાં કામ કર્યું એટલે થોડું હરખું ખવાય. કા એક હાર ગોળી નહીં આખી હાર ગોળી ઊભી. સારું ઓલો જમીન સીધા અમારા ફૈનાના ઘરે વહી ગયા હતા હંસો લેવા. એટલે નથી અત્યારે વહી આવ્યા છે. એના પહેલાં કોડે થઈ ગયા હતા 10 સાડા 10 જેવું થઈ ગયું છે. હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી નાખીને મળશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય. ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ન કરી હોય તો. બાય.